ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. આજે આપણે પરવળનું શાક બનાવીશું. જી હા મિત્રો, અહીંયા અત્યારે માર્કેટમાં ખૂબ સરસ મજાના પરવળ મળે છે. પરવળની અંદર ગુણોનો ભંડાર છે. પરવળ છે એની અંદર પૂરતા પ્રમાણમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને સાથે ઘણા બધા વિટામિન્સ, મિનરલ્સ રહેલા હોય છે. તો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે પરવળ લઈએ એટલે પરવળને 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે. એ પછી પરવળ સમારીશું. હવે અહીંયા આપણે પરવળને સમારવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. પીળાશ પડતા પરવળ નથી લેવાના. અંદર બીજ હોય તો બીજ કાઢી લઈશું, કારણ કે જ્યારે પણ આપણે પરવળને શાક બને પછી ચાવતી વખતે દાંતમાં એના બીજ ભરાઈ જતા હોય છે. અને અહીંયા આપણે પરવળને 2 રીતે અલગ અલગ રીતે આપણે સમારી શકીએ છીએ. તમારે આ સબ્જી બનાવવી છે તો તમે આવી રીતે કૂણા પરવળ હોય તો ઊભી પટ્ટીમાં સમારો, નહીતર પછી એકદમ પતલા પતલા નાના નાના ચોરસ પીસીસમાં સમારી દો. તો બંને રીતે તમે પરવળને સમારી શકો છો. તો અહીંયા આપણે પરવળને નાના નાના ચોરસ ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈએ. આવી રીતે પરવળ વધારે ઝડપથી ચડી જાય છે અને ખાતી વખતે મજા આવે છે એકદમ ઝડપથી. અને અહીંયા હું છાલ નથી ઉતારતી, કારણ કે પરવળની છાલમાં પણ મિનરલ્સ, વિટામિન્સ રહેલા હોય છે. પરંતુ તમારે જો પરવળની છાલ ઉતારવી હોય તો તમે આરામથી પરવળની છાલ એકદમ પાતળી ઉતારી શકો છો. પરંતુ આપણે એવી રીતે પરવળનું શાક છાલવાળા પરવળનું જ કરવાના છીએ. તો હવે અહીંયા આપણે બધી રીતે પરવળને સમારી લેવાના છે. આગળ કહ્યું એ રીતે. તો બસ અહીંયા તમે જુઓ, પરવળની અંદર રહેલો બીજવાળો અને પીળાશ પડતો વધારે ભાગ હોય એવા પરવળ આપણે નહીં લઈએ, બીજવાળો ભાગ નહીં લઈએ. તો ચલો પહેલાં આપણે બધા પરવળને સમારી લઈએ. તો અહીંયા આપણે સરસ રીતે પરવળને સમારી લેવાના છે. બધા પરવળને પાણીમાં ધોઈ લીધા છે, એટલે પછી આપણે પાણીમાં ન ધોઈએ તો ચાલે. જ્યારે પણ આપણા પરવળ આપણે સમારીએ ત્યારે એક સ્ટીમર લેવાનું છે અને સ્ટીમરની અંદર ઓલરેડી પાણીને ઉકળવા માટે મૂકી દેવાનું છે. એ પછી આપણે સરસ રીતે પાણી ઉકળે, તમે જુઓ તો નીચે એકદમ પાણી ઉકળે છે, અને પછી આપણી જે પ્લેટ કાણાવાળી હોય એમાં આપણે પરવળને વરાળે બાફીશું. વરાળે એટલા માટે બાફવાના છે કારણ કે પરવળની અંદર રહેલા પોષક તત્વો છે એ જળવાઈ રહે અને આપણી સબ્જી બહુ સરસ મજાની બને. આ બાજુ આપણા પરવળ છે એ ચડી રહ્યા છે, વરાળે બફાઈ રહ્યા છે. ટોટલ 4 મિનિટનો ટાઈમ લાગશે. તો બીજી બાજુ આપણે આ સબ્જી બનાવવા માટે જે ગ્રેવી રેડી કરવાની છે, એ ગ્રેવી કેવી રીતે બનાવવાની એ જોઈ લઈએ. તો અહીંયા આપણે રજવાડી પરવળનું ગ્રેવીવાળું શાક બનાવવા માટે સૌથી પહેલાં જીરાને તેલમાં એડ કરી દેવાનું. વધારે પડતું તેલ ગરમ ન હોવું જોઈએ, વધારે પડતું ઠંડુ પણ ન હોવું જોઈએ. એમાં તમારે કાજુ અને બદામ લેવાના છે. અહીંયા આપણે 10 થી 12 નંગ કાજુ બદામ અલગ અલગ રીતે લીધા હોય, અડધી વાટકી બંને છે. આમાં તમે ખસખસ પણ ઉમેરી શકો, નાળિયેરનું છીણ પણ ઉમેરી શકો છો. હવે આપણે સરસ રીતે મીડિયમ આંચે આપણે કાજુ બદામ છે એને સાંતળી લેવાના છે. ઓકે, તો કાજુ બદામને સાંતળીને તમારે નથી કાઢવાના. એ પછી એની અંદર લસણ એડ કરવાનું છે. મેં અહીંયા 7 થી 8 કળી ફોલેલી લસણની એડ કરી છે. સાથે ઉપરથી બીજી 2-3 વધારાની નાની નાની કળી એડ કરી દીધી. હવે આપણે લસણને પણ આ ગ્રેવી બનાવવા માટે સાંતળી લઈશું. ખાસ કરીને આ સબ્જીની અંદર લસણ થોડું, જો તમે લસણ ખાઈ રહ્યા છો તો થોડું લસણ વધારે હોય તો બહુ સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે. હવે આપણે 2 મીડિયમ સાઇઝના કાંદા એટલે કે ઓનિયન લેવાની છે. ઓનિયનને ચોકોર સાઇઝમાં એક કાંદાના 4 ભાગ એવી રીતે સમારી લેવાની છે. 2 મિનિટ સુધી કાંદાને સાંતળવાના. ગેસની આંચ થોડું મીડિયમ રાખવાની છે. એવું લાગે કે સહેજ અમથી એની પેસીસ છૂટી પડી રહી છે, એ પછી આપણે ટામેટાં ઉમેરશું. તો 2 મિનિટ સુધી માત્ર આપણે ટામેટાને કાંદા સાંતળી અને પછી મેં અહીંયા માત્ર એક જ ટામેટું ઉમેર્યું છે. ટામેટાને પણ આપણે એક ટામેટાના 4 ભાગ કરી દીધા છે. તો અહીંયા તમે જે શાક બનાવો છો એમાં 250 ગ્રામ પરવળ, 7 થી 8 કળી લસણ અને અડધી વાટકી કાજુ બદામ, 2 મીડિયમ સાઇઝની નાની ઓનિયન, એક ટામેટું, આટલી વસ્તુ સાંતળવાની. એ પછી સંતળાઈ જાય 3 મિનિટ સુધી આપણે સાંતળવાની છે. પછી હળદર, મસાલો, નમક, ધાણા જીરું, થોડું કાચું જીરું, લાલ મરચું પાવડર, આ સબ્જીની આ જે ગ્રેવી છે, આ ગ્રેવી માટેની આપણે મસાલો ઉમેર્યો છે. હજી આપણે સબ્જી બનાવશું ત્યારે ટેસ્ટ અકોર્ડિંગ થોડું એડ કરીશું, વઘાર કરીશું ત્યારે. તો થોડું આપણે મરીદાણા,
2 થી 3 સૂકા ધાણા, 4 થી 5 દાણા, અડધી ચમચી વરિયાળી, આ બધું સબૂત ઉમેર્યું મેં અને પછી આપણે એની અંદર થોડો ગરમ મસાલો ઉમેર્યો અને હલાવી લીધું. આમાં તમે તજ અને તમાલપત્ર મેં નથી ઉમેર્યા કારણ કે એ વધારે પડતી તીખાશવાળું થઈ જાય છે શાક કે એને બદલે મેં વરિયાળી, સૂકા ધાણા, થોડા કડવા મેથીના દાણા અને 4 મરીના દાણા ઉમેરી હલાવી લીધા છે. આપણે જે આ બધી વસ્તુ ઉમેરી છે એના કારણે તમારી જે સબ્જી છે બહુ ટેસ્ટી અને પચી જશે. હવે આપણે 2 મિનિટ સુધી ચડવા દેવાનું. મસાલા કર્યા પછી ધીમા આંચે 2 મિનિટ સુધી ચડવા દેવાનું છે અને 2 મિનિટ થઈ જાય તમે જોઈ શકો છો કે ટામેટાની છાલ ઉપરની છૂટી છૂટી પડવા લાગે. આપણે એમ થાય કે ના હવે પરફેક્ટ આપણું ગ્રેવીનો સામાન સેટ થઈ ગયો છે. ત્યાં સુધી આપણે તૈયાર કરેલી આ જે ગ્રેવીનો મસાલો છે એને આપણે આવી રીતે ઠંડો પડવા દઈશું. ઠંડુ પડી જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. આ બાજુ અહીંયા આપણા પરવળ છે એ ચડી ગયા છે. તમે જોઈ શકો છો ટોટલ આપણી ગ્રેવી બનતા 4 મિનિટ થઈ. આ બાજુ 4 મિનિટની અંદર પરવળ ચડી ગયા. પરવળની છાલ જાડી હોય એટલે ચડતા વાર લાગતી હોય છે. તો અહીંયા એકદમ મસ્ત રીતે આપણા પરવળ છે તે ચડી ગયા છે. હવે આપણે બીજી બાજુ ગ્રેવી છે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો ગ્રેવી ઠંડી થઈ ગઈ છે, એકદમ મસ્ત ઠંડી હોય એટલે આપણે મિક્સર જાર લેવાની, એની અંદર બધું જ તેલ સાથે બધી વસ્તુ ઉમેરી અને એકદમ સરસ પેસ્ટ બનાવી લેવાની છે. તો આ જે પરવળનું શાક બનાવવાની આ ગ્રેવી છે ને એ તમે બીજા કોઈ પણ આવા મસાલેદાર શાક બનાવવા હોય ગ્રેવીવાળા તો એમાં આ ટાઈપની ગ્રેવી બનાવી અને સબ્જી બનાવી શકો છો. હવે આપણે મિક્સરમાં આ જ કઢાઈની અંદર આપણે બાકીની જે સબ્જી બનાવીશું બીજી કઢાઈ બગાડીશું નહીં. તો હવે આપણે સૌથી પહેલાં તો મિક્સરમાં મેં અહીંયા ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો મિક્સરમાં ક્રશ કરી અને આ ટાઈપની આપણી ગ્રેવી બની જાય છે. અહીંયા આપણે જે કઢાઈ લીધી છે એ કઢાઈની અંદર ગેસ ચાલુ કરીશું હવે અને એની અંદર આપણું પરવળનું શાક છે ડિફરન્ટ રીતે આપણે બનાવવાના છે સ્ટાર્ટ કરીએ. ગેસ મારો ચાલુ થઈ ગયો છે. આપણે એમાં બીજું થોડું તેલ એડ કરીએ. તો અહીંયા મેં 1.5 ચમચી તેલ ઉમેર્યું છે કારણ કે ગ્રેવીમાં પણ તેલ છે એટલે તેલ છૂટવું પડશે. ગ્રેવીમાં 1.5 થી 2 ચમચી તેલ લીધું છે. અહીંયા પણ 1.5 થી 2 ચમચી તેલ છે. તેલ આપણું ગરમ થાય એટલે ફરી જીરું એડ કરવાનું છે. ખાસ કરીને આ સબ્જી જીરાથી વઘાર કરશો તો બહુ સરસ બને છે. હવે અહીંયા આપણી આ જીરું છે એ થોડું થોડું સંતળાય એટલે તૈયાર કરેલી આપણી ગ્રેવી છે ગ્રેવી ઉમેરી દેવાની છે અને ગ્રેવીને આપણે શાંતળીશું. મીડિયમ આંચે 3 મિનિટ સુધી હલાવતું જવાનું અને શાંતળતું જવાનું. ગ્રેવીમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ તૈયાર કરેલી ગ્રેવીને શાંતળવાની. ઓકે, તો ચલો અહીંયા હવે આપણે બીજું કશું જ નહીં કરીએ. સૌથી પહેલાં અહીંયા આપણે આ ગ્રેવીને ધીમે ધીમે આંચે શાંતળીશું. જે મિક્સર જારમાં આપણે પેસ્ટ બનાવેલી એમાં આપણે થોડું પાણી ઉમેરી હલાવી લઈશું. જેના કારણે એની અંદર જો આપણી ગ્રેવી કોઈ અંદર હોય તો એનું પાણી આપણને જ્યારે સબ્જીની અંદર કામ આવી જશે. હવે આપણે શાંતળીશું. આ ગ્રેવીનું તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે સાંતળવાની છે. તો તમે જોઈ રાખો કેવી સરસ મજાની આપણી આ સબ્જી બનીને રેડી થઈ જાય છે. બસ આ મેથડ તમારા સૌ કોઈ માટે બેસ્ટ છે. તમે ગવારનું શાક બનાવો છો તો રજવાડી ગવારનું શાક આ જ રીતે બને છે. તમારી ગ્રેવી તેલ સાથે થોડી સંતળાય એટલે જે પાણી આપણે તમે જોઈ શકો છો કે મિક્સર જારમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું હતું એ પણ આપણે ઉમેરી દેવાનું છે. થોડી ગ્રેવી ગરમ થાય ઉકળવા લાગે એટલે આપણે એમાં જે બાફીને રાખેલા વરાળે જે બાફ્યા છે એ પરવળ ઉમેરી દેવાના છે. અહીંયા તમે વરાળે બાફેલા ટીંડોરાનું શાક, વરાળે બાફેલા ભીંડાનું શાક, વરાળે બાફેલા ગવારનું શાક આ જ રીતે કરી શકો છો. બસ અને છેવટે લીલા શાકભાજી ન હોય તો તમે લાસ્ટમાં વરાળથી બાફો વટાણા અને પછી પનીર. તો મટર પનીરનું શાક પંજાબી પણ તમે આ રીતે કરી શકો છો. કાજુ મસાલાનું શાક, કાજુ ગાંઠિયાનું શાક પણ તમે આ જ રીતે બનાવી શકો છો. હવે આપણે પરવળ છે તે ઉમેરી દીધા છે. પરવળને ઉમેરી અને આપણે સરસ રીતે હલાવી લઈશું. તો હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે ગ્રેવી છે એ પરવળ સાથે એકદમ સરસ સેટ થઈ ગઈ છે. પરંતુ આપણા પરવળ છે એ પરવળને આપણે તેલ છૂટું પડે અને વધારે થોડા ચડે. આપણા પરવળ 90% ચડેલા છે, 10% આપણે ગ્રેવીમાં ચડવા દઈશું. તો મીડિયમ આંચે 4 થી 5 મિનિટ સુધી એક મિનિટે હલાવતા જવાનું અને આપણી આ ગ્રેવી અને પરવળને ચડવા દેવાના છે. અહીંયા જુઓ તમે કલર બદલાઈ ગયો, તેલ આવી રીતે છૂટું પડવા લાગ્યું, ગ્રેવીનું પાણી બળી ગયું છે એટલે આપણું આ સરસ મજાનું શાક બનીને રેડી છે. ઓકે,
તો હવે તૈયાર થયેલું આ ગ્રેવીવાળું પરવળનું શાક પંજાબી શાકના પનીરને પણ ટક્કર મારે એવું સ્વાદિષ્ટ બનીને રેડી છે. આશા રાખું છું આ શાકની સબ્જી આપ સૌને પસંદ આવી હશે. આ રેસીપી પસંદ આવી હોય તો હવે નેક્સ્ટ પરવળનું શાક તમે આવી જ રીતે બનાવજો. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.